નમસ્કાર, પોઝિટિવ માઇન્ડમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે આપણે સારું રાખી શકીએ, તણાવ મુક્ત જીવન કેવી રીતે જીવી શકીએ, કારણ કે અત્યારે ભાગદોડ ભરી જિંદગીમાં એ પ્રકારની લાઈફસ્ટાઈલ આપણી તમામ લોકોની થઈ ગઈ છે કે ક્યાંક નાની નાની બાબતોમાં પણ આપણે ઊંડાણપૂર્વક એક જ વિચારને વિચારા કરીએ છીએ અને તેને જ કારણે ઘણી વખત આપણા મગજ પર ખૂબ જ એવો હાવી બોજ છે તે જોવા મળતો હોય છે અને તેને જ કારણે આપણું માનસિક સ્વાસ્થ્ય છે તે ક્યાંક બગડી જતું હોય છે, સંતુલિત નથી રહેતું. ઘણી વખત એવું થતું હોય છે કે ખૂબ જ વિચારોને કારણે આપણા મગજ પર તેની અસર જોવા મળતી હોય છે. માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે તેને કારણે આપણા શારીરિક સ્વાસ્થ્ય પર પણ તે અસર કરતું જોવા મળે છે. આ તમામ સવાલોના જવાબ કે શા કારણે ઘણી વખત આપણે એક જ વિચારને લઈને વધુ પડતા વિચારો કરતા હોઈએ છીએ, આપણું માઇન્ડ છે તે સ્ટેબલ કેમ નથી રહી શકતું, અવારનવાર વિચારો આવવાનું કારણ, પૂરતી ઊંઘ ન આવવાનું કારણ, આ તમામ સવાલોના જવાબ આજે આપણે પોઝિટિવ માઇન્ડમાં મેળવીશું. આપની પણ સમસ્યા કોઈ પણ હોય તો આપ પણ વીટીવી ન્યૂઝમાં કોલ કરીને પ્રશ્નના જવાબ છે તે ડોક્ટર પાસેથી સીધા જ માહિતી મેળવી શકો છો. આપણી સાથે સાયકિયાટ્રિક ડોક્ટર કલરવ મિસ્ત્રી જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. ડોક્ટર કલરવ, સૌથી પહેલા એ વાત કરવી છે કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે માનસિક સ્વાસ્થ્યની વાત કરતા હોઈએ છીએ. ઘણી વખત એવા બધા કિસ્સાઓ જોયા હોય છે આપણે કે કોઈ પણ એક નાની વાત હોય છે જે આપણા દિમાગમાં એક વખત ઘૂસી જાય છે, પછી તે નીકળતી જ નથી અને તેને લઈને સતત આપણા દિમાગમાં એક વાત છે તે ગૂંચવાયા કરે છે, ફર્યા કરે છે અને તેને જ કારણે આપણું જે માનસિક સ્વાસ્થ્ય છે તે સંતુલિત નથી રહેતું. તેવું શા કારણ? આપણે મગજની રચનાની વાત કરીએ તો આપણે બધા સૌ જાણીએ છીએ કે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ મતલબ કે જે આસપાસના વાતાવરણથી આપણું જે મનોબળ અથવા તો માનસિક સ્થિતિ જે સંકળાયેલી છે તે, અને સબકોન્શિયસ માઇન્ડ એટલે કે તમારી જે પર્સનાલિટી, તમારો સ્વભાવ, તમારા ઘરનું વાતાવરણ, સગાવાલા, માતા પિતા અથવા તો તમારા મિત્ર વર્તુળનો તમારા પ્રત્યેનો સંપર્ક કેવો છે અને વાર્તાલાપ કેવો થાય છે અને ઇમોશનલ બોન્ડિંગ કઈ રીતે થાય છે, તેને સબકોન્શિયસ માઇન્ડ કહેવામાં આવે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મન હંમેશા ચંચળ હોય છે અને ચંચળ મન ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ. સ્વાભાવિક વસ્તુ છે કે મનોબળ કોને કહેવાય, કે આપણો વિલ પાવર કોને સ્ટ્રોંગ કહેવાય, કે આપણા મગજ ઉપર આપણો કંટ્રોલ રાખીએ. આજકાલ આપણે જોઈએ છીએ કે નાના બાળકોથી માંડીને યુવા અવસ્થાથી માંડીને મિડલ એજ પોપ્યુલેશન, મતલબ કે જે 35 થી 45 વર્ષના ઉંમરના લોકો છે કે ઓલ્ડ એજ વૃદ્ધાવસ્થાના લોકો છે, કઈ ના કઈ રીતે કે માનસિક રૂપે અસ્વસ્થ હોય છે અથવા તો કોઈ પણ પ્રકારની તણાવભરી સ્થિતિ હોય છે. જે ફેમિલી પ્રોબ્લેમ્સ હોય, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, જોબ રિલેટેડ સ્ટ્રેસ હોય, કેરિયર રિલેટેડ સ્ટ્રેસ હોય અથવા તો ઉંમરલાયક વૃદ્ધાઓની આપણે વાત કરીએ તો તેમને લાંબા ગાળની બીમારી, કે કોઈને લકવાની અસર હોય, કેન્સરની બીમારી હોય અથવા તો ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, થાઇરોઇડ હોય, તો આ પ્રકારની જે શારીરિક સ્વાસ્થ્ય છે તેના લીધે તે માનસિક રૂપે હતાશ થઈ જાય છે અને કન્ટિન્યુઅસ એમને એક પછી એક કન્ટિન્યુઅસ ઓવર થિંકિંગ ચાલુ થાય છે, જેને અમારી ભાષામાં વિચારવાયું કહેવામાં આવે છે. નાના બાળકોમાં તેમજ યુવા અવસ્થામાં મોસ્ટલી જે કોમન હોય છે તે માનસિક સ્વાસ્થ્ય રિલેટેડ જે પ્રોબ્લેમ્સ હોય છે તે એન્ઝાઇટીનો શિકાર બનતા હોય છે. આજકાલ સબ લોકો એવું કહેતા હોય છે કે મને બહુ ટેન્શન છે, મને પેનિક એટેક્સ આવે છે અથવા તો એન્ઝાઇટીનો શિકાર થાય છે. આ પ્રકારના લક્ષણોમાં એવું થાય છે કે આંખો બંધ થાય પણ મગજ ચાલુ રહે છે, જેને અનરેસ્ટ માઇન્ડ કહેવાય. એટલે તમારી સૌથી પહેલા અનિદ્રાની સમસ્યા થાય. સવારે ઉઠો એટલે તમને એનર્જી, એન્થુઝિયાઝમ ના રહે અને કન્ટિન્યુઅસ એક પછી એક તમને નેગેટિવ વિચારો આવવા મળે. આ વિચારોનું વર્તુળ એટલું બધું હોય છે કે જેના લીધે તમારા સ્વભાવ ઉપર અસર પડે, તમારા શરીર ઉપર અસર પડે અને તમારા વ્યવહાર અને ઇમોશનલ બોન્ડિંગ ઉપર અસર કરતી હોય છે. ઓકે ડોક્ટર, સુરેન્દ્રનગરથી નરેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. નરેન્દ્રભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. શું પ્રશ્ન છે આપનો? હેલો નરેન્દ્રભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો છે? ઓકે, તો ક્યાંક અવાજ પહોંચી રહ્યો નથી, એટલે કે હવે આ તમામ જે બાબતો છે ડોક્ટર તેની વાત કરીએ. એ વધુ એક કોલર જોડાયા છે આપણી સાથે, ધીરુભાઈ જોડાયા છે. ધીરુભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. શું પ્રશ્ન છે આપનો? 62 વર્ષની ઉંમર થઈ છે, આખો દિવસ પૂરતી નીંદર આવતી ને માથું ને બધું ભારી રહે છે, અનેક જાતના વિચાર આવે ને પૂરતી ઊંઘ આવતી નથી. 2:30 કે 2:45 વાગ્યાની ઉડી જાય છે, પછી નીંદર જ નથી આવતી. એનું કારણ શું? થોડોક પેરેલાઇઝમાં હુમલો આવી ગયેલો છે 2018માં. તો ભાવનગરની દવા ચાલુ છે, છતાંય કઈ નીંદર નથી પૂરતી આવતી, અનેક જાતના ખરાબ વિચાર મગજ ઉપર બહુ ભાર રહી છે. ઓકે, ચલો. ઓકે ધીરુભાઈ, આપના પ્રશ્નનો જવાબ મેળવીએ છીએ. ડોક્ટર કલરવ.
કોઈ પણ પ્રકારની માનસિક બીમારીની શરૂઆત થાય છે તેની શરૂઆત સૌથી પહેલા આપણે ઊંઘની સમસ્યાથી થતી છે. જો તમને હતાશા હોય, નિરાશા હોય, ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય, પેનિક એટેક્સ હોય કે વિચારવાયુ હોય, સૌથી પહેલા જ્યારે તમે સુવા જાઓ છો ત્યારે કન્ટિન્યુઅસ મગજ વિચારો એટલું બધું ચાલુ હોય છે કે જેને અનિદ્રાની સમસ્યા થતી હોય છે. અને સવારે ઉઠે એટલે તમને એનર્જી, એન્થુઝિયાઝમ ના રહે, કશું ગમે નહીં, કંટાળો આવે, ઉત્સાહ ના રહે, ઉમંગ ના રહે, ધગસ ના રહે, નાની નાની વસ્તુઓમાં તમે ગુસ્સો થાવ, ચીડચીડાપણું થાવ. અમુક કેસમાં એવું પણ થતું હોય છે કે છૂટી ચીજ વસ્તુઓ કે મોબાઈલ, કાચના વાસણો, ટીવીના રિમોટ અથવા તો આત્મહત્યાના પણ વિચારો આવતા હોય છે, જેને નોર્મલી માઇલ્ડ ટુ મોડરેટ ટુ સિવિયર કેટેગરીની કરવામાં આવે છે. જ્યારે પણ આ અનિદ્રાની સમસ્યા આવે તો સૌથી પહેલા એવી વસ્તુ છે કે તેમાં અમુક લોકો જે આઈડિયલી 55 કે 60 વર્ષ પછી 4 કે 5 કલાકની જ ઊંઘ પૂરતી થતી હોય છે, પણ નોર્મલી સાયકોલોજીમાં એવું કહેવાય છે કે તમારે મગજને સ્વસ્થ રાખવા માટે 6 કે 8 કલાકની ઘેરી સપનાવાળી ઊંઘ ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ આ વિચારવાની સમસ્યા થાય છે એ લગભગ 3 કે 4 કલાકની ઊંઘ પૂરી થાય છે. એટલે કોઈ પણ ડોક્ટર છે ઊંઘની ગોળી આપે છે, પણ સામાન્ય રીતે એવો મતલબ મિથ કે ગેરમાન્યતા રહેલી છે કે જ્યારે પણ આપણે સાયકેટ્રિક્સ પાસે જઈશું તો ઊંઘની ગોળી લખી આપશે, તેના લીધે ઊંઘની ગોળીની આદત પડી જશે, લીવર કિડની ખરાબ થઈ જશે અને લાંબો ટાઈમ સુધી એ દવાનું આપણે એના ઉપર ડિપેન્ડ રહી શકશું. પણ એવું નથી હોતું. અત્યારે ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે જેના લીધે તમારે ઊંઘ તો ઠીક છે, 6 કે 8 કલાકની ઊંઘ પૂરી થાય, પણ સાથે સાથે તમારા મગજના વિચારો પણ કંટ્રોલ રહે ખૂબ જ જરૂરી છે. તો અમુક જે માનસિક રોગની દવાઓ જે એન્ટી ડિપ્રેશન, એન્ટી એન્ઝાયટી કહેવાય છે, એની સાથે સાથે જો સ્લીપિંગ પિલ લેવામાં આવે તો તમે ચોક્કસપણે આ સમસ્યામાંથી બહાર આવી શકો છો. પણ હું તો એવું માનું છું કે સ્લીપ હાઇજીન નામનો એક પ્રોટોકોલ આવે છે કે જેમાં ગવર્મેન્ટે ગાઈડલાઈન નક્કી કરેલી છે કે દવાની ઉપર ડિપેન્ડ રહ્યા વગર તમે 6 કે 8 કલાકની કુદરતી ઊંઘ કઈ રીતે પૂરું પાડો. એના માટે નોર્મલી 3 કે 4 સ્ટેપ તમારે રોજિંદી ક્રિયામાં તમારે અપનાવવા પડે છે. સૌથી પહેલી વસ્તુ એ છે કે સુવાનો ટાઈમ ફિક્સ રાખો. અમુક લોકોને કે યંગસ્ટર્સને શું હોય છે કે કોઈ પણ પ્રકારનું મોબાઈલમાં વળગેલા હોય છે, અથવા તો કોઈ ચેટિંગ ચાલતું હોય છે, અથવા તો મિત્રો સાથે ગપ્પા મારતા હોય છે, ઓનલાઈન ગેમ રમતા હોય છે, મૂવીઝ ચાલતું હોય છે, તો લગભગ છે 10 વાગે કે 11 વાગે રોજિંદા સુવાનો ટાઈમ હોય એની જગ્યાએ તે 11 કે 12 કે 1 વગાડી દેશે. આના લીધે શું થાય છે કે મગજની જે સર્કાડિયન રિધમો છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. એટલા માટે એવું કહેવાય છે કે તમને ઊંઘ આવે કે ના આવે, સુવાનો ટાઈમ ફિક્સ રાખો. બીજી વસ્તુ છે કે સાંજે 7 વાગ્યા પછી કોઈ પણ પ્રકારના જે ઉત્તેજક પદાર્થ હોય, જેમાં ચાનું વ્યસન છે, કોફીનું વ્યસન છે, અથવા તો જે નશીલા કે માદક પદાર્થ અથવા તો તમાકુનું સેવન કરતા હોય અથવા તો કોઈ પણ પ્રકારની એનર્જી ડ્રિંક લેતા હોય, એ પ્રકારના સ્ટિમ્યુલેશન તમારે ટાળવા જોઈએ, જેના લીધે તમારે કુદરતી ઊંઘ આવવામાં તકલીફ ના રહે. ત્રીજી વસ્તુ કે જમ્યા પછી નોર્મલ હળવી કસરત કરવી જોઈએ, અથવા તો 5 કે 10 મિનિટનું બ્રિસ્ક વોકિંગ કરવું જોઈએ, જેના લીધે શું થાય કે ચયાપચયની ડાયજેસ્ટિવ સિસ્ટમની ક્રિયા છે ક્લિયર થઈ જાય છે અને તમને રાત્રે સૂતી વખતે ગેસની સમસ્યા નથી થતી. અને જો ડીમ લાઇટનો ઉપયોગ જરૂરી હોય તો તમારા ચહેરા ઉપર ના આવી જોઈએ, ઘરના કોઈ ખૂણામાં અથવા તો પગ ઉપર આવવો જોઈએ, કારણ કે કન્ટિન્યુઅસ ચહેરા ઉપર લાઇટ આવવાથી તમારા જે સ્લીપ હોર્મોન છે એ ડિસ્ટર્બ થાય છે અને સુવાની સમસ્યામાં તકલીફ થાય છે. ઓકે, એટલે કે આવી રીતે ઊંઘ નથી આવતી તેવી સમસ્યા પણ ઘણી જોવા મળે છે, ને તેને જ કારણે જો ઊંઘ પૂરી નથી થતી તો પછી આપણો આખો દિવસ છે તે બગડે છે. પાટણથી વધુ એક કોલર મિત્ર જોડાયા છે. સ્વાગત છે આપનું. શું પ્રશ્ન છે આપનો? હલો હલો તો ક્યાંક અવાજ નથી આવી રહ્યો. તમારા ટીવીનો અવાજ ઓછો કરીને પછી તમે ફરી એક વખત ટ્રાય કરી શકો છો. ડોક્ટર, એટલે હવે જે પ્રકારની અત્યારે આપણે વાત કરી રહ્યા છે, તમે ગેરમાન્યતાની વાત કરી કે ઘણા લોકોમાં એ પ્રકારની ગેરમાન્યતા જોવા મળતી હોય છે કે જો ઊંઘ નથી આવતી અને પછી ડોક્ટર પાસે જઈએ છીએ અને તેની ઊંઘની દવા આપે છે, ગોળીઓ આપે છે, તો પછી સતત કન્ટિન્યુ તેની આદત પડી જાય છે અને જો પછી ઊંઘની દવા નથી લેતા તો પછી ઊંઘ નથી આવતી. ઘણા લોકોની આવી ગેરમાન્યતા છે, એટલે શું કરી શકાય? કારણ કે ઘણી વખત એવું હોય છે, અત્યારે આપણી લાઈફસ્ટાઈલ જોઈએ છે, ખાસ કરીને આ જનરેશન, અમારી જનરેશન, કે એવું હોય છે કે મોબાઈલમાં રચ્યા પચ્યા રહેવું અથવા તો પછી વેબ સિરીઝ જોવી અને તેને કારણે ઊંઘ ના આવીને પછી આ આખું એક શેડ્યુલ છે તે સેટ થઈ જતું હોય છે ને તેને કારણે આવી સમસ્યાઓ ખાસી જોવા મળે છે. ઊંઘની સમસ્યાને જેને ઇન્સોમ્નિયા કહેવાય છે, એ જે જનરલી લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર તરીકે કહેવામાં આવે છે. જેમ કે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે કન્ટિન્યુઅસ આપણે મોબાઈલ સાથે વળગેલા રહીએ, સ્ક્રીન ટાઈમ સાથે વળગેલા રહીએ, અત્યારે તો આપણી રોજિંદી ક્રિયા જો એકદમ સ્વસ્થ પ્રકારની ના હોય તો આપણને અનિદ્રાની સમસ્યા થતી હોય છે. એટલા જ માટે અમારી ભાષામાં જેને મેન્ટલ હાઇજીન અથવા તો મેન્ટલ સ્પા કહેવામાં આવે છે કે તમે ફિઝિકલ હાઇજીન માટે તમે વિવિધ પ્રકારના બ્લડ રિપોર્ટ કરાવો, તમે યોગા કરો, પ્રાણાયામ કરો, એક્ટિવિટી કરો, વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરો, સારા માણસો સાથે વાર્તાલાપ કરો, અથવા તો એન્વાયરમેન્ટલ થેરાપી, મતલબ કે તમે ડિજિટલ
કનેક્શન લઈને ઇમોશનલ કનેક્શન એટલા વધારો, બોન્ડિંગ તમે એટલા વધારો કે જેથી તમે આ ડિજિટલ જે એડિક્શન છે તેનાથી દૂર રહી શકો અને તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે. જો માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે માટે અમુક 4 કે 5 જે સ્ટેપ્સ તમે જો રોજિંદા ક્રિયામાં ફોલો કરવામાં આવે તો હું નથી માનતો કે તમને કોઈ અનિદ્રાની સમસ્યા થાય અથવા તો તમારે કોઈ મનોચિકિત્સક અથવા તો સાયકોલોજીસ્ટ પાસે લેવાની જરૂર પડે. આના માટે સૌથી પહેલી વસ્તુ છે કે તમારી દિનચર્યા નક્કી કરો. આ દિનચર્યામાં લગભગ 6 કે 8 કલાકની ઘેરી સપનાવાળી ઊંઘ. ત્રીજી વસ્તુ છે કે કોઈ બી પરિસ્થિતિમાં માણસ પર ગુસ્સા ઉપર કંટ્રોલ જોઈએ. આજકાલ આપણે જોઈએ છે કે નાની નાની વાતમાં ગુસ્સો થાય, ચીડચીડાપણું થાય, પણ એ આપણા હાથમાં નથી હોતું. વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ ધ પર્સન એન્ડ સિચ્યુએશન ઇઝ ધેર. જે આપણા હાથમાં શું છે કે આપણે કઈ રીતે આપણા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવું, સ્ટ્રેસ મેનેજમેન્ટની ટેકનિક, ટાઈમ મેનેજમેન્ટની ટેકનિક, અને ચોથી વસ્તુ છે કે ઇમોશનલ બોન્ડિંગ. આપણે જ્યારે કહીએ કે શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ. તમારી લાઈફમાં કોઈ એક વ્યક્તિ હોવો જોઈએ, એ ભલે તમારા માતા પિતા હોય, ધર્મગુરુ હોય, રોલ મોડલ હોય, બોયફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય કે હસબન્ડ વાઈફ હોય, કોઈ એક વ્યક્તિ એવો જોઈએ જેના લીધે તમે વાર્તાલાપ કરી શકો, મનની હૂંફ તમે એની સાથે મોકળાશથી ખુલીને વાત કરી શકો. જેટલું મન હળવું થશે તેટલું મગજ ઉપર બોજ ઓછો થશે અને કઈ ને કઈ રીતે તમે એને ડિપ્રેશન અથવા તો એન્ઝાઇટીના શિકારથી બચી શકશો. તો આપણી લાઈફમાં કોઈ એક વ્યક્તિ રાખો જેના લીધે સુખ દુઃખની વાત તમે શેર કરી શકો અને એક ઇમોશનલ બોન્ડિંગ વધતું રહે. બિલકુલ. રાજકોટથી હિતેશભાઈ આપણી સાથે જોડાયા છે. હિતેશભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. શું પ્રશ્ન છે આપનો? મેડમ, આપને મારા ડિવોર્સ થઈ ગયા છે એને સ્ટેબલ 3 વર્ષ જેવું થઈ ગયું, પણ અત્યારે આપણે મનોચિકિત્સક નું જે આવે છે એમાં એ કહેવા માંગુ છું કે આપણે ટ્રાય કરી પોઝિટિવ વિચારની, પણ પોઝિટિવ વિચાર આપણે સ્ટેબલ લેવો એને ટ્રાય મારી રીતે તો 3 વર્ષ ત્યાં કરી જ છે, પણ તોય હજી એવું લાગે કે હજી કઈ ખૂટે છે. પણ મેં એવું નક્કી કર્યું છે કે કોઈ દવા વગર આપણે આની સારવાર લઈ એવું, પણ પોઝિટિવ વિચાર નથી આવતા અને બીજા નંબરમાં એ વધારે પડતા વિચાર આવે છે. ઓકે, ચલો હિતેશભાઈ, આપણે જવાબ મેળવે છે. ડોક્ટર કલરવ, એટલે વાત અહીંયા એ છે કે મગજને સંતુલિત રાખવાની વાત થઈ રહી છે. ક્યાંક ઓવર થિંકિંગ, ક્યાંક વિચારોમાં મન પરોવાઈ જાય છે અને પછી તેમાંથી બહાર નથી નીકળી શકાતું. સૌથી પહેલા વાત કે આપણે કોઈ પણ એજ કેટેગરી જોઈએ, કઈ ના કઈ લાઈફમાં આગળ ને પાછળ તમારે સ્ટ્રેસ તો લેવાનું જ છે. આ સ્ટ્રેસફુલ કન્ડિશનમાં આપણે પોતાની જાતને કઈ રીતે પોઝિટિવ રાખવી અને સમય સૂચકતા અને જજમેન્ટ કઈ રીતે રાખવું એ ખૂબ જ જરૂરી છે. પણ તમે જેમ કીધું એમ પ્રમાણે અમુક લોકોના કેસો એટલું લાઈફમાં સ્ટ્રેસ હોય છે, ફેમિલી રિલેટેડ હોય, ફાઇનાન્શિયલ રિલેટેડ હોય, જોબ રિલેટેડ હોય, કેરિયર રિલેટેડ હોય કે રિલેશનશિપ રિલેટેડ હોય, એ અમુક સ્ટ્રેસની માત્રા પ્રમાણે અમુક લોકોનો વિલ પાવર અથવા તો પોઝિટિવ એટીટ્યુડથી પોતે પ્રયત્ન કરતા હોય છે, તો પણ ત્યાં બહારનું વાતાવરણ સ્ટ્રેસફુલ એટલું ખરાબ હોય છે કે જેના લીધે પહોંચી નથી વળતા, કારણ કે સહનશક્તિની બી લિમિટ હોય છે. આના લીધે તે કન્ટિન્યુઅસ તે ડિપ્રેશન, હતાશા, નિરાશા અને વિચારવાયુનો શિકાર બનતા હોય છે. તો જેમ કે આપણને કોઈ પણ પ્રકારની ફિઝિકલ કન્ડિશન હોય, જેમ કે ડાયાબિટીસ હોય, તો શરૂઆતનો ડાયાબિટીસ હોય તો ફર્સ્ટ સ્ટેજમાં હોય તો આપણે ડાયટ અને એક્સરસાઇઝથી એને કંટ્રોલ કરીએ. જો સેકન્ડ સ્ટેજનો ડાયાબિટીસ હોય તો આપણે મેડિસિનથી કંટ્રોલ કરીએ અને થર્ડ સ્ટેજનો ડાયાબિટીસ હોય તો આપણે ઇન્સ્યુલિનથી કનેક્ટ કરીએ. તેવી જ રીતે ડિપ્રેશનની બી કેટેગરી હોય છે, સિવિયરિટી હોય છે. જો ફર્સ્ટ સ્ટેજનું ડિપ્રેશન હોય તો નોર્મલ મોટિવેશનલ વાતચીતથી અથવા તો કોઈ પણ ફ્રેન્ડ્સનો કે કોઈ પણ પોઝિટિવ વ્યક્તિના સપોર્ટથી આપણે કાઉન્સેલિંગથી એને બહાર કરી શકીએ. પણ જો વધારે પડતું સેકન્ડ સ્ટેજનું ડિપ્રેશન હોય તો આપણે કોઈ પણ એન્ટી ડિપ્રેશન કે એન્ટી એન્ઝાયટી કે મનોચિકિત્સકની કે લોકલ ફિઝિશિયનની સલાહ લઈને એ દવા ચાલુ કરવામાં આપણે નાનામાં ના અનુભવવી જોઈએ. અને જો વધારે પડતું દવા અને કાઉન્સેલિંગ ચાલુ કર્યા પછી પણ વિચારવાયું રહેતો હોય તો તમારી પ્રોફેશનલ હેલ્પ લઈને પ્રોપર એની કાઉન્સેલિંગ થેરાપી, જેમાં મેરિટલ કાઉન્સેલિંગ પણ આવે છે, ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ પણ આવે છે અને ફેમિલી કાઉન્સેલિંગ પણ આવે છે. જો પ્રોપર કસ્ટમાઇઝ એપ્રોચ કરવામાં આવે અને ડોક્ટરની સલાહ અને કાઉન્સેલિંગની સલાહ ઉપર એ પ્રોપર ગાઈડલાઈન લેવામાં આવે તો હું નથી માનતો કે તમે કોઈ પણ પ્રકારની વર્ષમાં વર્ષ સિચ્યુએશનમાંથી તમે પોઝિટિવલી બહાર ના આવી શકો. ઓકે, એટલે કે ઘણી વખત ડોક્ટરના કાઉન્સેલિંગની પણ જરૂર પડતી હોય છે જ્યારે આ પ્રકારની સમસ્યા થતી હોય. ગોંડલથી શિવરાજસિંહ જોડાયા છે આપણી સાથે. શિવરાજસિંહ, વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે આપનો. શું પ્રશ્ન છે આપનો? હાલો, ડોક્ટર મૈત્રી સાહેબ. હા, સાંભળે છે ડોક્ટર આપને આપનો પ્રશ્ન. હા હાજી, એક પૂછું છું. 6 કલાક નીંદર પૂરતી ન આવતી હોય અથવા જ્યારે ડ્યુટીના લીધે સુવાતું ન હોય તો તેનો કોઈ બીજો રસ્તો? ઓકે. ઘણા બધા યંગસ્ટર્સમાં એવું છે કે કોર્પોરેટ કલ્ચરનો જમાનો હોય છે, શિફ્ટ ડ્યુટી, નાઇટ ડ્યુટી હોય છે, તો અમુક જે પ્રોફેશન એવા હોય છે જેમાં 1 મહિના સુધી એમની શિફ્ટ ડ્યુટી બદલાઈ જોઈએ, જેને નોર્મલી ભાષામાં શિફ્ટ ડ્યુટી વર્કર સ્લીપ ડિસઓર્ડર કહેવાય છે. બહુ જ કોમન હોય છે. આના માટે તમારે એક જ પ્રોટોકોલ રાખવામાં આવે છે કે સૌથી પહેલા તમારી સુવાની જે સ્લીપ હાઇજીન નામનો પ્રોટોકોલ હોય છે એ સ્લીપ હાઇજીન પ્રોટોકોલ ફોલો કરો. અને તો પણ એ પ્રોટોકોલ કર્યા પછી પણ જે ઓક્યુપેશનના લીધે અનિદ્રાની સમસ્યા થતી હોય તો એમાં અમુક પ્રકારના જે હોર્મોન થેરાપી આવે છે, જેને મેલેટોનિન હોર્મોન્સ કહેવાય છે, અથવા તો અમુક પ્રકારની મેડિસિન આવે છે જેનાથી આદત પણ નથી પડતી
અને આવી રીતે જેટલેગ કે જે ટ્રાવેલિંગ કરતા હોય તે શિફ્ટ ડ્યુટી વર્કર એ તમારે સુવાના જો કલાક પહેલા લેવામાં આવે તો 6 કે 8 કલાકની કુદરતી ઊંઘ પૂરી થાય છે. અને એ મેડિસિન એ પ્રકારની હોય છે કે એની આદત પણ ના પડે, ઘરમાં કોઈ પણ લઈ શકે અને ગમે ત્યારે તમે એને બંધ પણ કરી શકો અને ચાલુ પણ કરી શકો. તો સૌથી પહેલું સ્ટેપ છે કે સ્લીપ હાઇજીન પ્રોટોકોલ કરો, કે દવા વગર તમે કઈ રીતે કુદરતી ઊંઘ લાવો છો એ ફોલો કર્યા પછી પણ જો તમને અનિદ્રાની સમસ્યા રહે તો તમારા લોકલના ફિઝિશિયન અથવા તો કોઈ પણ મનોચિકિત્સકની સલાહ લઈને એની દેખરેખ અંડર ઓબ્ઝર્વેશન જો તમે મેડિસિન ચાલુ કરો તો તમે મેડિસિન વગર પણ આમાંથી બહાર આવી શકો. આઈડિયલી આપણે શું જોઈએ છે કે ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ મતલબ ઊંઘની ગોળીઓ છે એ આપણે મેડિસિન ફાર્મસીમાંથી લઈને તેને કન્ઝ્યુમ કરતા હોય છે અને એની પછી આગળ જતા એટલી તકલીફ થતી હોય છે આપણે એના ઉપર ડિપેન્ડ થઈ જતો હોય છે. અને આ ઊંઘની ગોળી જો સુપર ઓબ્ઝર્વેશન વગર લેવામાં ના આવે તો પછી એમાંથી કિડનીની તકલીફ અને લીવરની તકલીફ થતી હોય છે. ઓકે, હંસાબેન મહેસાણાથી આપણી સાથે જોડાયા છે. હંસાબેન, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. શું સવાલ છે આપનો? મારો સવાલ છે કે રાત્રે ઊંઘ નથી આવતી, મને વિચારો બહુ આવે છે. ઓકે ડોક્ટર, એટલે કે ફરીને એ જ વાત સામે આવી રહી છે લોકોમાં કે ઊંઘ નથી આવતી, ઓવર થિંકિંગનો જે પ્રશ્ન છે, વધુ પડતા વિચારો આવવા. એક જ વસ્તુ છે કે સૌથી પહેલા તમે સેલ્ફ એનાલિસિસ કરો. સેલ્ફ એનાલિસિસ મતલબ કે પહેલા મને આ બધા સિમ્પટમ્સ નહોતા આવતા પણ અત્યારે જ કેમ આવે છે, એમાં અત્યારની જે હું સિચ્યુએશનમાં મને આ તકલીફ થાય છે તો એના માટેના 1, 2, 3 કારણો શું હોઈ શકે. એ કારણો માટેનું ઘરેલું પ્રોબ્લેમ છે કોઈ, અથવા તો પોતાનો પર્સનલ પ્રોબ્લેમ છે, અથવા તો કોઈ ફાઇનાન્શિયલ સ્ટ્રેસ છે, અથવા તો બીમારીનો સ્ટ્રેસ છે, કે ઓવર થિંકિંગ થાય છે. એ રૂટ કોઝ નક્કી કર્યા પછી તમે તમારા સ્નેહીજનો અથવા તો તમને જેની સાથે સારું બને છે, તમને જે થરલી ઓળખે છે એની સાથે ચર્ચા કરો કે મને આ ટાઈપનું ટેન્શન છે, આ ટાઈપના વિચારો આવે છે, તો મારી જગ્યાએ તું હોત તો આને કઈ રીતે સોલ્વ કરત. હવે એ જો પ્રોફેશનલી હેલ્પ લીધા પછી પણ જો તમને તકલીફ થતી હોય તો તમે કોઈ પણ પ્રકારના નજીકના સાયકોલોજીકલ અથવા તો તમારા ફિઝિશિયનને કે ડોક્ટરની સલાહ લઈ શકો છો. કારણ કે આપણે રૂટ કોઝ શોધવું પડે કે એનું કારણ શું છે. વિચારો આવ્યું એ નોર્મલી કુદરતી રહેવાનું જ છે અને મગજ ઉપર આપણો કંટ્રોલ રાખવો એ વિલ પાવર ખૂબ જ જરૂરી છે. આના માટે માઇન્ડ રિલેક્સેશન થેરાપી મતલબ કે તમે યોગા કરો, પ્રાણાયામ કરો, એક્ટિવિટી કરો, હળવી એક્સરસાઇઝ કરો, સારા પુસ્તકો વાંચો, લોકો સાથે વાર્તાલાપ કરો, સ્પિરિચ્યુઅલિટી આધ્યાત્મિકમાં કરો. આટલી બધી એક્ટિવિટી કર્યા પછી બીજો વિચારો કંટ્રોલ ના થતા હોય તો જ તમારે પછી કાઉન્સેલર અથવા તો મેડિસિનની હેલ્પ લેવાની જરૂર પડતી હોય છે. ઓકે, બગસરાથી સુરેશભાઈ આપણી સાથે જોડાયા છે. સુરેશભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. શું સવાલ છે આપનો? આ ભૂલાઈ જાય છે, યાદ નથી રહેતું, થોડાક સમય એવું થાય છે. ઓકે, એટલે કે વાતો છે તે સતત ભૂલાઈ જાય છે. ડોક્ટર, આનું શું કારણ હોય છે? ફોરગેટફુલનેસ એ બહુ જ કોમન સિમ્પટમ છે. ફોરગેટફુલનેસ મતલબ કે બેધ્યાનપણું કહેવાય, કે નાની વસ્તુઓ આપણે ભૂલી જવાય. મતલબ કે કાલે મેં શું ખાધું હતું, આજે કયો તારીખ થઈ, કયો વાર થયો, 2 દિવસ પહેલા આપણે કોઈ નજીકના આપણા ફ્રેન્ડ સર્કલ કે મિત્રો કે સગાવાલાને મળ્યા હોય તેનું નામ રિકોલ કરવામાં તકલીફ થાય, અથવા તો 10 કામ કરવાનું લિસ્ટ આપણે બનાવ્યું એમાંથી 2 કે 5 કામ ભૂલાઈ જાય. તેને નોર્મલી આપણે આઈડિયલી સોશિયલ મીડિયા પર સાંભળીએ છીએ કે ફોગી માઇન્ડ. મતલબ કે ગુજરાતીમાં સામાન્ય ભાષામાં એને બેધ્યાનપણું કહેવામાં આવે છે. આનો મતલબ કે તમારું મગજ તમારા કંટ્રોલ ઉપર નથી. આના માટે એવું કહેવાય છે કે તમે ફિઝિકલી તો અહીંયા જ છો પણ તમારું મગજ 10 જગ્યાએ ચાલે છે. તો આના માટે તમારે સ્ટ્રેસ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, સ્લીપ અને પ્રોપર પૂરતો ખોરાક અથવા તો એ બેલેન્સ ડાયટ લેવામાં આવે તો આ બેધ્યાનપણું અથવા ફોરગેટફુલનેસની સમસ્યાથી આપણે દૂર થઈ શકીએ. ફોરગેટફુલ મોસ્ટલી કે વિટામિન B12 અને D3 ની ડેફિશિયન્સીથી થતું હોય છે. આજકાલ જંક ફૂડનો જમાનો છે, સ્વિગી ઝોમેટોનો જમાનો છે, અથવા તો ડાયટ હેબિટ પ્રોપર હોતી નથી. તો આપણને જે પ્રોપર ન્યુટ્રિશન મળવું જોઈએ એમાંથી જે મૂડ હોર્મોન્સ જે સિરોટોનિન અને ડોપામિન કહે છે, જે આપણે કોઈ પણ સિચ્યુએશનમાં આપણનું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખે છે, તેમજ આપણને સ્ટ્રેસ મેનેજમેન્ટમાં તકલીફ કરે છે અને ગુસ્સા પર નિયંત્રણ રાખવાનું કરે છે. આ જો સિરોટોનિન, ડોપામિન અને મૂડ હોર્મોન્સ એ બેલેન્સ ડાયટમાંથી ના મળે તો આપણને ભૂલી જવાની તકલીફ થાય છે. અને પછી ભૂલી જવાની તકલીફ થાય એટલે આપણને અકળામણ થાય, અણગમો થાય, અથવા તો બાકીના 10 કામો ડિસ્ટર્બ થાય એટલે આપણો સ્વભાવ ચીચીડાપણો થતો હોય છે. બિલકુલ, ડોક્ટર, હરીફરીની વાત અહીંયા જ આવે છે કે પૂરતી ઊંઘ નથી મળતી, પૂરતા ઘણા બધા વિચારો આવે છે, ઓવર થિંકિંગ થાય છે. આ બધી જ સમસ્યાઓ છે તે અહીંયા જોવા મળે છે. પરંતુ પોતાના મગજને કંટ્રોલમાં કેવી રીતે રાખવું, પોતાના દિમાગને કેવી રીતે નિયંત્રણમાં રાખવું, તે વાત અહીંયા ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમારું માનસિક સ્વાસ્થ્ય અહીંયા સહી સલામત હશે, તમારું માનસિક સ્વાસ્થ્ય અહીંયા સારું હશે તો પછી તમારું શારીરિક સ્વાસ્થ્ય છે તે પણ અહીંયા સારું જોવા મળશે. કારણ કે આ બધી જ જે ખેલ છે તે મગજથી છે તે શરૂ થાય છે. અન્ય પોઝિટિવ માઇન્ડમાં અનેક સવાલોના જવાબ ડોક્ટર પાસેથી મેળવીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે.
વેલકમ બેક. તો આપણા મગજને નિયંત્રણમાં રાખવા માટે, માઇન્ડને પોઝિટિવ રાખવા માટે કેવા પ્રકારની એક્ટિવિટી કરવી જોઈએ, કેવા પ્રકારનું આપણું વલણ હોવું જોઈએ કે એવું કહી શકાય કે આપણે માનસિક રીતે સ્વસ્થ છીએ. વધુ એક કોલર મિત્ર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. મનુભાઈ આપણી સાથે જોડાયા છે. મનુભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. શું સવાલ છે આપનો? આપણે કલરવ ડોક્ટર સાહેબ ને? હા, હા, કહ્યું મારે છે ને અશ્વિનભાઈ યાદ પટેલ છે ને, એમની જોડે ચાલે છે દવાઓ. ઓકે. પણ મેં કહું મને રાતે ઊંઘ નહીં આવતી અને ગભરામણ થઈ જાય છે બહુ જ. ઓકે, ચાલો આપણે જવાબ મેળવીએ છીએ ડોક્ટર પાસેથી. ડોક્ટર, કોઈ પણ પ્રકારની માનસિક બીમારીઓ છે જેમ આપણે વાત કરીએ એ પ્રમાણે બે વસ્તુ મુખ્ય સિમ્ટમ્સ તરીકે બહાર આવે છે. એક તો અનિદ્રાની સમસ્યા અને બીજું છે ઓવર થિંકિંગ, જેનો આપણો ટોપિક છે કે વિચારો આવ્યું. આના માટે બે ટાઈપની ટ્રીટમેન્ટ હોય છે. સૌથી પહેલી ટ્રીટમેન્ટ કે આપણે પોતાના એક દર્દી તરીકે અથવા તો સગાવાલા તરીકે આપણા ઘરમાં કોઈ એક વ્યક્તિ જે ડિપ્રેશન, હતાશા, નિરાશા, વિચારો આવ્યું કે માનસિક રૂપે બીમાર હોય તો આપણે એને કઈ રીતે હેલ્પ કરી શકીએ. અને બીજી વસ્તુ છે કે ડોક્ટરની કે પ્રોફેશનલ હેલ્પ કઈ રીતે શકી શકે. હવે ડોક્ટર આપણને કોઈ પણ પ્રકારની દવા આપે તો આઈડિયલી એ દવા 6 કે 8 કલાકની ઊંઘ પૂરી થાય એ પ્રમાણની હોય છે અને એની આદત પડી શકતી નથી. બીજી વસ્તુ તમારા હાથમાં છે કે તમારે એવું પ્રકારનું એટીટ્યુડ રાખવું પડે કે દવા વગર હું કઈ રીતે નોર્મલ મારી રોજિંદી ક્રિયાઓ પર કંટ્રોલ રાખું. એના માટે સૌથી પહેલી વસ્તુ છે કે તમારે કોઈ પણ આખો દિવસ તમારે પ્રોડક્ટિવિટીમાં મેન્ટેન રહેવું પડે. એવું કહેવાય છે કે ખાલી દિમાગ શેતાન કા ઘર, મતલબ તમે જેટલા એકલા બેસશો તો 1 માંથી 10, 10 માંથી 100, 100 માંથી 1000, 1000 માંથી 10 લાખ એવા કન્ટિન્યુઅસ વિચારોની હારમાળા એટલી બધી નેગેટિવ ચાલતી રહેશે કે જેના લીધે તમારે જ્યાં પ્રોડક્ટિવ કામ કરવાનું છે ત્યાં તમારું મન નહીં લાગે. અને આ નેગેટિવ વિચારોના લીધે તમારા મગજમાં જે કેમિકલ ચેન્જીસ થાય છે જેના લીધે તમે અણગમો વ્યક્ત થાય, રડવું આવે, એકલપણું લાગે. અમુક કેસમાં એવું પણ હોય છે કે ડરાવના સપના આવે, ચહેરા દેખાય, ભણકારા આવે, જેને અમારી ભાષામાં વહેમ કે શંકા કહેતા હોય છે. તો જો પોતાના મગજ ઉપર સ્વસ્થ રાખવા માટે ઊંઘ પૂરી લો, પૌષ્ટિક આહાર લો, સ્ટ્રેસ મેનેજમેન્ટ, એંગર મેનેજમેન્ટ, ગુસ્સા ઉપર કંટ્રોલ અને જો ઇમોશનલ બોન્ડિંગ સગાવાલા અને મિત્રો સાથે વધારો અને મેઇન વસ્તુ છે કે વ્યસનથી દૂર રહો. આજકાલ આપણે જોઈએ છીએ કે કોઈ પણ મિત્ર વર્તુળ છે, ફ્રેન્ડ સર્કલ છે કે એ આપણને ડિસ્ટ્રેક્ટ કરવા માટે કાં તો સોશિયલ મીડિયાનું વળગણ લગાડે છે અથવા તો વિવિધ પ્રકારના તમાકુ, બીડી, સિગરેટ, નશીલા કે માદક પદાર્થનું સેવનનું વ્યસન કરાતા હોય છે કે તું આ પ્રકારનું વ્યસન લે, તારો 2 કલાક સુધી સ્ટ્રેસ દૂર થઈ જશે કે લાઈફના બધા તને સુખીનો અનુભવ એકદમ જન્નત જેવી ફિલિંગ આવશે. તો આ જે ડિસ્ટ્રેક્શન છે જેને ડિજિટલ ડિસ્ટ્રેક્શન તેમજ એડિક્શનના લીધે ડિસ્ટ્રેક્શન કહેવાય છે, એનાથી દૂર રહેવામાં આવશે તો હું નથી માનતો કે આપણું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે અને આપણે કોઈ પણ નજીકના કોઈ સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટની જરૂર પડે. બિલકુલ. ઓકે, પાટણથી આપણી સાથે પ્રભાભાઈ જોડાયા છે. પ્રભાભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. શું સવાલ છે આપનો? મને બેન તકલીફ, મગજની તકલીફ છે. હા, એટલે તકલીફમાં શું છે, મને વાતે મુશ્કેલી તો ગુસ્સો બહુ આવે. ઓકે, વાતે ગુસ્સો બહુ આવે છે. ઓકે, ચલો જવાબ મેળવીએ છીએ ડોક્ટર પાસેથી. ઓકે ડોક્ટર, ગુસ્સો આવે છે મતલબ કે દરેકનો સ્વભાવ અલગ અલગ હોય છે અને દરેકની સ્ટ્રેસ હેન્ડલ કરવાની કેપેસિટી જેને કહેવાય છે કોપિંગ મિકેનિઝમ અલગ અલગ હોય છે. એંગરનું કારણ તમારે રૂટ કોઝ શોધવું પડે કે કયા કારણના લીધે તમને એંગર આવે છે અને સ્વાભાવિક વસ્તુ છે કે દુનિયા આપણા પ્રમાણે ચાલવાની નથી, આપણે એમાં એડજસ્ટ થવું પડશે અને એક્સેપ્ટ થવું પડશે. અમુક કેસમાં એવું હોય છે કે સહન શક્તિની લિમિટ હોય છે અથવા તો અમુક કેસમાં લોકોનો ઈગો વચ્ચે આવતો હોય છે કે હું શું કામ કોમ્પ્રોમાઇઝ કરું, મારી ક્યાં ભૂલ છે, મારે ક્યાં સરેન્ડર કરવાની જરૂર છે. તો આ બધું જે સબકોન્શિયસ માઇન્ડમાં પોતાના પર્સનાલિટી અથવા તો સ્વભાવના લીધે જે અડચણરૂપ બને છે જેના લીધે આગળ તે કન્ફ્લિક્ટ થાય છે અને મગજ અને માનસિક રૂપે તે લોકો અસ્વસ્થ થાય છે. જેનું મુખ્ય સિમ્પટમ્સ હોય છે કે ચીડચીડાપણું, ગુસ્સો, છૂટી ચીજવસ્તુઓ ફેંકવી અથવા તો કોઈ પણ પ્રકારનું અભદ્ર વર્તન કરવું અથવા તો હતાશા, નિરાશા અને એન્ઝાયટીના સિમ્પટમ્સ આવે. તો આના માટે સૌથી પહેલા વસ્તુ છે કે ટાઈમ મેનેજમેન્ટ. આખી દિનચર્યામાં તમે પોતાનો ટાઈમ એ પ્રમાણે ઓર્ગેનાઇઝ કરો કે તેમાં તમારી ગમતી પ્રવૃત્તિ માટે એક્ટિવિટી કરી શકો છો. આઈડિયલી એવું કહેવાય છે કે આખા દિવસના તણાવભર્યા સ્થિતિમાંથી લગભગ 35 કે 40 મિનિટ તમે પોતાના માટે આપો. આ 35 કે 40 મિનિટમાં તમે તમારી ગમતી પ્રવૃત્તિ કરો કે જેમ કે જીમ, યોગા, પ્રાણાયામ, સાયકલિંગ, વોકિંગ, ભાઈબંધો સાથે વાર્તાલાપ કરો અથવા તો કોઈ બુક્સ વાંચો, મ્યુઝિક સાંભળો. આનાથી શું થાય કે આખા દિવસનું ફ્રસ્ટ્રેશન જે પોઝિટિવલી ચેનલાઇઝ થાય છે જેના લીધે તમારા શરીર અને સ્વભાવ ઉપર અસર નથી થતી. ઓકે, કોલર મિત્ર વસંતીબેન આપણી સાથે જોડાયા છે. વસંતીબેન, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. શું સવાલ છે આપનો? મારો સવાલ છે કે મારી બેબીની તકલીફ છે. હા, તો મારી બેબીને મને 2 વર્ષથી દવા ચાલુ છે ભાવનગરની. ઓકે, હા, ભાવનગરથી 2 વર્ષથી દવા ચાલુ છે. સમસ્યા શું છે? સમસ્યા એને છે ને ગુસ્સો આવે, પછી કાંઈ ઊંઘ નો આવે, પછી એને ઈ જોબ કરતી હતી, ઈ જોબમાંથી તે એને એવી રીતના ગુસ્સાનું આમ વધ્યું કે એને ઓમાં પાસ ન થાય. જયારે એને જઈને ઇન્ટરવ્યુ ત્યારે પાસ નથી થતી. ઓકે, ને એને પછી એવું જ થાય કે મને કાંઈ નહીં થાય, મારું કોઈ દિવસ કાંઈ ખાવાનું જ નથી.
ઓકે ડોક્ટર, એટલે આમાં આપણે એક વાત એ ઉમેરી શકીએ કે આવી જો સમસ્યા હોય તો કોઈ એક વાત હોય જે આપણા દિમાગમાં જે ચડી ગયું હોય અને તેને કારણે આવી કોઈ સમસ્યા થઈ શકે? આમાં બે કારણો છે. સૌથી પહેલા કે આપણો આંતરિક સ્વભાવ, કે આપણો સ્વભાવ કઈ રીતનો છે. જો ઇન્ટ્રોવર્ટ હોય એટલે કે લાગણીશીલ કે ઇમોશનલ વ્યક્તિ હોય એને નામાં નાની બી વસ્તુ બી રાયનો પહાડ જેવું લાગતી હોય છે અને ઓવર થિંકિંગમાં કન્વર્ટ થતી હોય છે. અને અમુક લોકો જે એક્સ્ટ્રોવર્ટ છે, પ્રેક્ટિકલ માણસ હોય, એ લોકો શું થાય કે આઈ લવ માય સેલ્ફ વાળો એટીટ્યુડ હોય કે હું ભલો અને મારું કામ ભલો, ને કઈ બી ટેન્શન આવશે તો ફોડી લઈશું, જોઈ લઈશું, મેનેજ થઈ જશે. તો આપણા જે સ્વભાવ ઉપર છે, કારણ કે પરિસ્થિતિ આપણા હાથમાં નથી. ડગલે ને પગલે કઈ ના કઈ રીતે સ્ટ્રેસ તો રહેવાનો જ છે, પણ એને હેન્ડલ કરવાની કેપેસિટી અને આપણું સોશિયલ સપોર્ટ ને સોશિયલ સ્ટ્રક્ચર કેવું છે એના ઉપર આપણી બીમારીનો આધાર રહે છે અને દવા ચાલુ કરવી કે નહીં એના ઉપર પણ આધાર હોય છે. બિલકુલ. ડોક્ટર કલરવ મિસ્ત્રી, ખૂબ સરસ મજાની ચર્ચા કરી અને જવાબો આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે આ તમામ બાબતો છે કે આપણા જે માનસિક સ્વાસ્થ્ય છે તેને નિયંત્રણમાં રાખવું અને ખૂબ જ સરસ રીતે આપણે આપણી જિંદગીમાં આગળ વધવું તે ખૂબ જ જરૂરી છે. પોઝિટિવ માઇન્ડમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.